બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશો ને અમારા વિડીયો બધા એન્જોય કરતા હશો ને એન્જોય કરતા રહેજો. અમારા પ્રિયલની ખેલ ને બધા રમત ને તમને ગમે છે પ્રિયલમાં એવું બધું એ બધા જોતા રહેજો અને બધા સારી સારી કોમેન્ટ પણ કરતા રહેજો. કાદીકો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવ ઈ છે ને બગલા ને બર કહેવાથી બગલા ને રોટલી નાખવા ગયા ને તો બગલું ભાગી ગયું છે. તો હે આગું નાગું તો લાંબરીના થળમાં જોયું હવે નાખવા જાય ને તો બીન ભાગી જાય. હવે રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. નહીં તારે કરવા શું કરે? જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ. લે અત્યારે ટકામાં તેલ લગાડ્યું તું મને ભરી મૂકી. મારા શર્ટમાં લોહી લેવું તારે બધું. હા એમ કે હું એકલી ટકો કારો કરું એમ ન હાલે ને. તમારું કઈક ભરાઈ રહેવું છે ને આગળ મારું અહીંયા અડાડ્યો ગટો ત્યાં ભરી મૂક્યું હતું. આ શું કર્યું? લા પૈસા એ મારા ખીચામાં પૈસા પડ્યા હતા એ કાઢે ને પાછી ત્યાં પોતાના ખીચામાં નાખ્યા. ક્યાં ખીચો ક્યાં નાખવાના? પપ્પાને ખીચામાં પાછા નાખી દે. તાર ખીચો નથી દીકરો, ખીચો નથી, ખીચો નથી. પપ્પાને ખીચામાં નાખી દેવાના પાછા. હતાડી દીધા, પીયું એ હતાડી દીધા. નથી દેવા? મન દે ને, દે દેવા. મમ્મી ને પૈસા દે, પૈસા દે. ક્યાં પૈસા? ક્યાં નથી ખબર પડતી. પૈસા ને નથી ખબર પડતી. ઈ દેવું ઈ ને ઓલા પૈસા દે ને. દેવા દે દે બધું દે. એમ દાતા રહે અમારે. હવે ના પડે ઉભી રહે તું. ચાલો ઘડીક વાર જ કરી પછી પપ્પા ને કામ હોય. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આજ તો કામમાં વરી ગયા હતા. રસોઈનું ટાણું થયું છે. મને વળી રસોઈ બનાવવા આવી ને તો વળી ચીકુ જોયા હતી. મને એમ થયું કે પેલા તો આપણે વરવાડે થી ચીકુ લઈ આવ્યા હતા. સુધારો છું અને ચીકુ નું જ્યુસ બનાવી નાખ્યું. એ જ્યુસ અટાણે ઠંડુ હોય ને તડકાનું મજા એ જીત પીવે. બાકી તો પ્રિય લઈ પીતી નથી. તપસા કે મને ભાવે નહીં. હું ચીકુ ખાઉં, જ્યુસ ઓછું ભાવે. ચીકુ હાલે ઈ ખાઉં ને આમે આપણે ઘરના ચીકુ હે મીઠા હાકર અસલ લાડવા જેવા મોટા મોટા ત્યાંથી લઈ આવ્યા હતા. ત્યાં જો પાકી ગયા 6-7 થી જો સુધારવાનું ચાલુ કરી દીધું. આજે જે થોડુંક જ્યુસ બનાવી નાખીએ. કાલે બનાવ્યું હતું. હા ને અટાણ મેં ચીકુ જોઈ ગઈ મેં પછી હવે રસોઈ કરું. શાક તો ગુવારનું બની ગયા. હા રોટલા બનાવવાના છે. જીત માટે રોટલી સવારે બનાવી નથી. 2-3 રોટલી વધારે કરી છે. એટલે જોઈને રોટલી ખાવી છે ને તો રોટલી છે. એટલે રોટલી યાદ કરવી નથી. ખાલી રોટલા કરવા અને આ જ્યુસ બનાવી ને હમણાં એ ઠંડુ કરવા. તડકાનું આ ઠંડુ મજા આવે. નાના કટકા કરી દે. મિક્સર ચાલુ કરવું પછી પ્રિયલ ને જોઈએ છે. હા પ્રિયલ બીવે ચાલુ થાય ને. હા પેલા નો બીતી હવે બીવે. જોઈ ઘરમાં પપ્પા પાસે રમે. અહીં આપણે જીતભાઈ નું કામ હાલે. હવે આપણે જઈએ પ્રિયલ પાસે. ક્યાં ગઈ પ્રિયલ? બગાહું ખાય? લે આ છોકરું બગાહું ખાય. તું શું કરે? ગેમ લે. ગેમ કઈ ગેમ રમે? હા ઈ બતાડે. હાલો અહીંયા ગાલ ફરી મૂકો. કાળો કાળો. ઓહો લા કઈ ગેમ રમો તમે? હાલો હા ગટો અખેલું હાઈ ગયો. હાલો આપણે જીતભાઈ નું કોમ્પ્યુટર એક ત્યાં ફ્રી હતું ને ત્યાં કામ કરવા માટે લઈ આપણે વિડીયો એડિટિંગ કરો ને આમાં અહીંયા જોઈએ કોમ્પ્યુટર આપણે લઈ આવ્યા. એમાં કામ કરીએ. આ સાયકલ વાળી ગેમ છે. તો કેમ ડિસ્કો કરે પ્રિય? કેમ કરે? કેમ 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 કરે? ઓહો એમ ડિસ્કો પાછું તો ખોરામાં ચડીને ત્યાં જ બેહવું જોઈએ. હા ઓલી સીવું રમતી હોય ને કાકા પા હવે આ એવા થઈ. ખાલી બેઠા બેઠા જોયા રાખે કે અહીં થાય.
કઈ ખાતો એને બગાડી દે એને. તો સાયકલ ભાગે તો આ ભગાડે ભગાડે તો સાયકલ ભાગે આ દેખાડો કે સાયકલ બગાડે તો ભાઈ કેમ જાય એ જાય એ અરે 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 બંબાટ જાય બાકી કેમ ઠેકડા મારે ફૂલ સ્પીડ માં જાય કેમ ઠેકડા મારે જો તો એ ઊંચો ઊંચો ચડી ગયો વાહ જો તો પ્રિયલ જો અહીં વેફર આપી અને તે ખાવા માંડે પ્રિયલ તને બેહીને વેફર ન ભાવે આટા જ મારવા જોઈએ ને હા જો એ પાછી ડોકી આમ કરે આટા ટકો પાટા. ક્યાં તાર ટકો ક્યાં ટકો કે ટકો ચોટી છે તારે પહેલા જ પીયું? દેતી હે એ કઈ ની હાલતી જાય ને ચાલતી જાય જો વાટકીમાં દીધી વેફર અને વળી આયા આવે ને ઓલો જબલું લઈને વળી ઘરમાં બાઈને આટા જાય મારતી હતી એને આ ગાંઠીમાં વેફર આપી કઈ બેહીને ખાત કોઈ ખાતી નત બેહવાનું આટા ક્યાં ફેરાઈને ચાલુ જ છે બેહવાનું તો મનાય છે જો ભાઈગી ત્યાં જીતને જોવા જાય એ કામ કરે દીકુન્યા ને દક્ષા ને આજે કઈક નવીન ચટણી બનાવવાની છે આપણે બધાને બતાવીએ આમ આપણે તો આપણે અલગ અલગ ઘણી ચટણી બનાવીએ પણ આજ વળી દક્ષાને નવીન ચટણી બનાવવાનો વિચાર આવ્યો આમ તો માં રેસીપી બધાય દેખાડતા હોય આજ દક્ષા બતાવે માની રેસીપી તો બધાય જોઈને બધાને ગમે જ છે આગળ હજી નાખશું આપણે રેસીપી આ દક્ષાની ચટણી તમે પેલા બને ઈ જોઈ લ્યો અને પછી તમને બને ગમે કે નહીં જોઈને ઈ કહેજો ને પછી ગમે ને તો બનાવજો પાછી તો જે આપણે સામગ્રી પેલા કહી દે આપણે બનાવવાનું છે આ ચટણી ચટણી ખાવાની કેની આરે છે એ પેલા કહી દે ને રોટલી આરે ને રોટલા આરે તો હેલો લે માણસને બધાને ખાવી હે રોટલા રોટલી જ કાયમ બનાવતા જ આપણે એના માટે કઈ ઓલા ચટણી હાટું ભજીયા બનાવવા ભજીયા કે સેન્ડવિચ કે પકોડા કે કાયમ બનાવતા હોય એના હાટું પકોડા કે સેન્ડવિચ કે ભજીયા કાઈ નથી રોટલા ને એમાં રોટલી ખાવી ખવાય કે ન ખવાય ખવાય ભાવતી હોય તો ખવાય આપણે પેલા રોટલી આરે ટ્રાય કરી લે બધી ઘણાઈને હાલ ભાવી તો પેલા દક્ષા બનાવે ને પછી હું જોઈ લઉં તો હું દી નક્કી આમાં કરું કે આ બધી ભજીયા ખવાય કે ન ઓછી વસ્તુમાં બનાવવાની છે ચટણી આપણે ભજીયાની ચટણી તો આપણે મરચાં ને ધાણાની બનાવી દેખાડી દીધી ને એક ગોળવાળી ચટણી બનાવી બે જાતની તો આપણે બનાવતા જ હોય આ એક અલગ રીતે એ બેમાંથી એકઈ નથી તો જેમાં સામગ્રી છે એક આપણે માંડવીના કાચા બી પછી ડુંગળી ને ધાણાભાજી ને મસાલિયામાં ચટણી હળદર મીઠું ને એક તેલ આટલી વસ્તુ છે થોડીક જ વસ્તુમાં આપણે બનાવવાની છે તો જો હાલ તો ફટાફટ મન બનાવવા આવે તમે આગળ જોતા પેલા જાઓ શું કરવાનું છે એ કહી દે પેલા જો મેં ડુંગળી આ તો સુધાર લીધી પછી સુધારાઈ ગઈ હવે બેનું શું કરવું માંડવીને આને શેકીને પછી ખાંડવાના છે ને ડુંગળી સુધારવાની છે તો જો આપણે માંડવીને ભૂકો થઈ ગયો ડુંગળી સુધારી હતી ડુંગળી સાવ ઝીણી સમારવાની છે મોટી મોટી ને સુધારવાની હાવ ઝીણી સુધારી મેં આપણે તો બધીમાં ઝીણી સુધારતા એટલે આપણે તો ટેવ છે પણ હાવ ઝીણી ક્રશ જેવી કરી નાખી અસલ મજાની ને આપણે દાણા તો હતા જ સુધારેલા હવે આ ત્રણેયને બધીને આપણે મિક્સ કરવાનું છે એટલે આપણે આ મોટા વાટકામાં આપણે બધું મિક્સ કરી દઈએ આ બધું આપણે આમ મિક્સ કરી લેવાનું છે ડુંગળી ધાણા ને માંડવીનો ભૂકો તો જ્યાં મિશ્રણ આપણું બધું મિક્સ થઈ ગયું હવે આપણે એમાં મસાલા એડ કરી દઈએ મસાલામાં આપણે જો પહેલા લઈએ સૂકી ચટણી
તીખું ભાવતું હોય તો વધારે નાખવાની, નહીંતર ઓછી નાખવાની. પછી આપણે હળદર ને મીઠું તો આપણે ખબર હોય સ્વાદ પ્રમાણે હોય, એ તો બધી લેડીઝ ને બધાને ખબર હોય. આ બધું હલાવી નાખીએ એટલે આ બધું મિક્સ થઈ જાય. હવે તીખું કરવું હોય તો વધારે ચટણી નાખવાની, અને કોઈને જો માંડવીનો ભૂકો વધારે ભાવતો હોય ને તો માંડવીનો ભૂકો વધારે નાખી શકાય. આપણે બધું માપસર લીધું, એક ડુંગળી ને થોડા બી અને ધાણા. ધાણા તો બધાને ભાવતા જ હોય એટલે એ તો આપણે વધારે નાખ્યા. જો અસલ મજાનું મિક્સ થઈ ગયું. તો જો આપણું મિશ્રણ બધું થઈ ગયું રેડી. હવે આપણે ગરમ કરવાનું છે તેલ. તો આપણે હવે ગરમ કરી લઈએ. થોડુંક નાખવાનું છે, અડધું પાવરું જેટલું, અડધું પાવરામાં ઓછું, ખાલી વઘાર માટે મિક્સ કરવા માટે. ને આપણે હવે ગેસ કરી દઈએ ચાલુ. બહુ એકદમ તેલ નથી થવા દેવાનું, મીડિયમ ધીમો તાપ રાખીને કરવાનું છે. જરાક થઈ જાય ને પછી ધીમો કરી દઉં. હવે એકદમ તેલ નહીં થવા દેવાનું, પછી ઓલામાં ઓલું થાય. થવા દઈએ તેલ. પ્રિયલ જેવા દાદી પાસે રમે નથી, ભાગી કરે. ડેલા પાસે જાય, કાકા ગયા ને પેદળે રમવા એટલે. કાલ આપણે લઈ ગયા હતા ને બાર ક્રિકેટમાં, એટલે યાદ આવતું હશે કે મારે અહીંયા જાવું. જો તવાડા નીકળો મેડા જરીક વાર ઠળવા દઈએ ને પછી એમાં મિક્સ કરીએ. થઈ ગયું આપણું ગરમ તેલ. જો આપણું તેલ એકદમ તવાડા નીકળતું તો થઈ ગયું. તો હવે હાવ ઠરી નથી ગયું, આછું પાતળું જેવું છે. તો જો આપણે આમાં મિક્સરમાં આપણે નાખી દેવાનું છે. હેતુ ગરમ રાખવાનું છે. તો જો હવે આ બધું આપણે મિક્સ કરી દઈએ. તેલ બધીમાં મિક્સ થઈ જાય એટલા માટે. તો જો આ બધું તેલ આપણે નાખીને બધું હલાવીને મિક્સ કરી દીધું. ને હવે આપણે છેલ્લે એક બાકી રહી ગયું ત્યાં લીંબુ. લીંબુ આપણે મોટું છે તે આપણે થોડુંક નાખશું ખટાશ માથે. મોટું લીંબુ નાખી લીધું તો આપણે તમે વધુ થઈ પડે. પછી વધારે ખાવું હોય તો પછી વધુ નાખવાનું. આપણે એમાં રસ વધુ નીકળે, મોટું લીંબુ હતી. બસ છેલ્લું એક લીંબુ હતું. જો હવે આપણે થઈ ગયા ચટણી તૈયાર. સુગંધ તો મસ્ત આવે. લીંબુ નાખ્યું તો એકદમ સુગંધ આવી. ખટાશ વાળી મજા આવે ને ચટપટી, એમાં ખટાશ વાળું તીખું તો મને મોજ હોય. તો જે આપણી ચટણી થઈ ગઈ રેડી. હવે બહાર જઈએ આપણે માપા હે પ્રિયલ ને બારોબાર એને ચોખાડીએ કેવી બની. હવે જોઈએ, જરાક ખટાશ વાળી તો હે પણ માં ચાખશે કે નહીં ચાખે. આપણે જઈએ બારોબાર. હવે હાલ માને પૂછીએ, ચટણી ચાખવા દઈએ. નહીં તને કોઈ નથી કઈ કેતું. તો જો માં કેવી બની ચટણી કે. ચટણી છે ને હું લીંબુ વાળું હોય એટલે ખાતી તો ન ચટણી લીંબુ વાળું, પણ હું છે ને જરાક ચાખી લઉં તો ટેસ્ટ કેવો છે. બાકી લીંબુ વાળું હોય ને પગ દુખે એટલે લીંબુ વાળું ને ટમેટા વાળું ને એવું બધી વસ્તુ ઓછી જ ખાવ. લીંબુ વાળું ને ઓછું ખવાય. તમને આમાં લાલ નહીં બહુ દેખાતી હોય, કેમ કે આપણે ભૂકી ચટણી નાખી ને એટલે તીખાશ પકડી લે એટલે લાલ નથી દેખાતી. આમાં કાશ્મીરી મરચું હોય ને તો ઈ મોરું હોય ને જરીક લાલ હોય, કલર વાળું અને આપણે વધારે આપણી તીખી ચટણી હોય એટલે પછી ઓછી નાખી એટલે લાલ તો અસલ એમ કે રોટલી કે રોટલા હારે ખવાય. તો જો મસ્ત મજાની ચટણી આપણી રેડી થઈ ગઈ. વાટકો લઈને આવીને પ્રિયલ કે મારે ખાવી. હાલ હવે ખાવે પણ એને લાગે તીખું એટલે ન દેવાય, નથી દેતા કે બહુ આ તીખું છે નહીં કઈ, પણ કઈ આ લીંબુ હોય ને એટલે હું નથી ખાતી ને. પ્રિયલ ને તો જરાક તીખી વેફર હોય ને તોય એને તીખી લાગે એટલે એને દેવાય નહીં. ઈ મમરાન ખાતી હતી. જો હોય ગઈ ઓહરીમાં ચડી ગઈ.